હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 8માં બે પ્રશ્નની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે પર્ણના પ્રકારો સમજશું અને ત્યારબાદ પર્ણવિન્યાસ એટલે શું અને પર્ણવિન્યાસના પ્રકાર કેવા છે તો એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો પર્ણના પ્રકારો, તો એની આપણે વાત કરીએ. તો પર્ણના મુખ્ય પ્રકાર બે છે. એક આવશે સાદા પર્ણ અને પર્ણનો બીજો પ્રકાર જે સંયુક્ત પર્ણ છે. એટલે કે કા પર્ણ સાદું હોઈ શકે ને કા પર્ણ સંયુક્ત પર્ણ હોય. સાદા પર્ણની અંદર પાછી શક્યતા બે છે. કા અછેદિત હોય અથવા અખંડિત એ કહી શકો, અને કા અપૂર્ણ છેદિત હોય. અથવા અપૂર્ણ ખંડિત એ કહી શકો. ખંડન થવું તમને ખબર છે એટલે પર્ણપત્રની અંદર કાપ પડવાની ક્રિયા, છેદ પડવાની ક્રિયા. તો હમણાં આપણે આકૃતિ ઉપરથી સમજીએ છીએ. સંયુક્ત પર્ણ પાછા બે પ્રકારના છે. સંયુક્ત પર્ણ પક્ષવત પીછાકાર એટલે કા પક્ષવત કહી શકો અથવા એને તમે પક્ષવત સંયુક્ત પર્ણ અથવા કહી શકો પીછાકાર સંયુક્ત પર્ણ. સામે બીજો પ્રકાર છે સંયુક્ત પર્ણની અંદર પંજાકાર સંયુક્ત પર્ણ. પક્ષવત અથવા પીછાકાર એમાં પેટા પ્રકાર 3 છે, એની હમણાં આપણે વાત કરીએ છીએ. પંજાકાર સંયુક્ત પર્ણમાં પેટા પ્રકાર 3 છે, એ આપણે આકૃતિ ઉપરથી હમણાં સમજીએ. તો સૌથી પહેલાં તો સાદું પર્ણ. તો આપણને ખબર છે સૌથી પહેલાં તો પર્ણદંડ. પર્ણદંડની ટોચ ઉપર આવેલો ભાગ એટલે કહી શકો પર્ણપત્ર. પર્ણપત્રમાં બરાબર વચ્ચેની શિરા, તો એને તમે મધ્ય અક્ષ કહી શકો અથવા એને તમે મધ્ય શિરાય કહી શકો અથવા કહી શકો મુખ્ય શિરા. મધ્ય શિરામાંથી સર્જાતી શિરાઓ ઉપશિરા કહી શકો અથવા એને તમે શિરિકા કહી શકો. તો અત્યારે આપણે જે પર્ણ દર્શાવેલું છે એ પર્ણનું પર્ણપત્ર એ આખું સળંગ છે. પર્ણપત્રની અંદર ક્યાંય ખંડન થયેલું નથી, ક્યાંય છેદિત નથી. એટલે જો કોઈ પર્ણનું પર્ણપત્ર ક્યાંય છેદિત થયેલું ન હોય, અછેદિત હોય, અખંડિત હોય તો પર્ણનો પ્રકાર સાદું પર્ણ કહી શકો. સાદા પર્ણમાં બીજી શક્યતા હોઈ શકે. સૌથી પહેલાં પર્ણદંડ, પછીનો ભાગ એટલે પર્ણપત્ર, વચ્ચે મધ્ય શિરા અને પછી શિરિકાઓ. કિનારીના ભાગે જો થોડું ઘણું છેદન જોવા મળતું હોય તો પણ પર્ણનો પ્રકાર સાદું પર્ણ છે. તો હવે બે શક્યતા છે. કા પર્ણપત્રમાં છેદન હોય જ નહીં, અને ઘણી વખત જો છેદન હોય તો પૂરેપૂરું છેદન ન હોય. એટલે કે કિનારીએથી શરૂ થતું છેદન, ખંડન મધ્ય શિરા સુધી લંબાયેલું ન હોય. તો બે પર્ણની અંદર પર્ણપત્ર એક જ છે, આખું પર્ણપત્ર સળંગ છે, આમાં છેદન થયું જ નથી. એટલે અછેદિત છે અથવા અખંડિત છે. આમાં છેદન થયું છે પણ થોડું ઘણું છેદન થયું છે, આંશિક છેદન થયું છે, તો કહી શકો અપૂર્ણ છેદિત. તો જ્યાં સુધી પર્ણપત્ર પૂરેપૂરું છેદિત ન હોય, એટલે કે છેદન મધ્ય શિરા સુધી છેક લંબાયેલ ન હોય, પર્ણપત્રનું નાની નાની પર્ણિકામાં રૂપાંતરણ ન થયું હોય, ત્યાં સુધી પર્ણનો પ્રકાર કહી શકો સાદા પર્ણ. ત્યારબાદ સંયુક્ત પર્ણ. તો આપણને ખબર છે સંયુક્ત પર્ણની અંદર સૌથી પહેલાં તો પર્ણદંડ, પછીનો ભાગ એટલે મધ્ય શિરા
તો મધ્ય શિરાનું બીજું નામ પત્રાક્ષય કહી શકો. ત્યારબાદ હવે જે ભાગ આપણે બતાવીએ છીએ એ પર્ણિકાઓ છે. તો સંયુક્ત પર્ણમાં તમે જોઈ શકો છો કિનારીએથી શરૂ થતું છેદન ખાંચો છેક મધ્ય શિરા સુધી લંબાઈ જાય છે. તો જે પર્ણનું પર્ણપત્ર સંપૂર્ણ છેદિત હોય અને છેદન અથવા ખંડન મધ્ય શિરા સુધી લંબાયેલું હોય અને પર્ણપત્રનું નાની નાની પર્ણિકામાં રૂપાંતરણ થઈ જતું હોય તો એવા પર્ણને આપણે સંયુક્ત પર્ણ કહીએ છીએ. તો હવે છેદન કાં હોય જ નહીં અથવા છેદન અપૂર્ણ હોય તો પર્ણનો પ્રકાર સાદું પર્ણ છે અને છેદન મધ્ય શિરા સુધી લંબાયેલું હોય તો પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. સંયુક્ત પર્ણ હોય કે સાદું પર્ણ હોય એ જોડાયેલું છે પ્રકાંડ ઉપર ગાંઠના ભાગે. તો જ્યાં પ્રકાંડની સાથે પર્ણદંડ જોડાય છે ત્યાં કક્ષ પડે છે અને કક્ષમાં આવેલી કલિકા તો જેને આપણે કક્ષકલિકા કહીએ છીએ. તો કક્ષકલિકા સાદા પર્ણના કક્ષમાં હાજર હોય છે અને સંયુક્ત પર્ણના કક્ષમાં પણ કક્ષકલિકા હાજર તો હોય જ, પણ પર્ણિકાની કક્ષમાં ક્યારેય કક્ષકલિકા ન હોય, કારણ કે બધી પર્ણિકાનો સમૂહ ભેગો મળી અને એક જ પર્ણની રચના કરે છે. તો પર્ણિકાની કક્ષમાં ક્યારેય કક્ષકલિકા ન હોય, કક્ષકલિકા ગેરહાજર હોય. તો કક્ષકલિકા હંમેશા પર્ણની કક્ષમાં જ હાજર હોય. તો હવે સંયુક્ત પર્ણના પાછા બે પ્રકાર છે. પક્ષવત સંયુક્ત પર્ણ અથવા એનું બીજું નામ કહી શકો પીછાકાર સંયુક્ત પર્ણ, અને બીજો પ્રકાર છે પંજાકાર સંયુક્ત પર્ણ. તો એ આપણે થોડું આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં પર્ણદંડ, પછી મધ્ય શિરા, હવે જે ભાગ આપણે દર્શાવીએ છીએ એ બધી પર્ણિકા છે. આ પર્ણને કહેશું આપણે એક પીછાકાર સંયુક્ત પર્ણ. પછીનો પ્રકાર પહેલાં પર્ણદંડ, પછી મધ્ય શિરા. મધ્ય શિરાની બીજા ક્રમની શાખા, પહેલી શાખા મધ્ય શિરા અને એની ઉપર ગોઠવાયેલી શાખા. હવે જે ભાગ બતાવી છે એ પર્ણિકા છે. આખા પર્ણમાં ઘણી બધી પર્ણિકાઓ આ રીતથી ગોઠવાયેલી છે. આને કહી શકો દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ. અને ત્રીજો પ્રકાર પહેલાં પર્ણદંડ, મધ્ય શિરા, ત્યારબાદ પર્ણિકાઓ. આખાઈમાં દર્શાવતા નથી પણ તમારે સમજી લેવાનું. આ જે ભાગ બતાવ્યો છે એ જ પ્રકારનો ભાગ બધે હાજર છે. તો આને કહી શકો બહુપીછાકાર સંયુક્ત પર્ણ. તો એ પ્રકાર આપણે પૂરો કરીએ. તો
તો ત્રણે ત્રણ સંયુક્ત પર્ણ તો છે જ, પણ સંયુક્ત પર્ણની અંદર પહેલો પ્રકાર છે પક્ષવત સંયુક્ત પર્ણ અથવા કહી શકો પીછાકાર સંયુક્ત પર્ણ. તો જે સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ જે વચ્ચેની અક્ષ છે એને આપણે મધ્ય શિરા કહીએ છીએ, અથવા એને તમે આખાય પર્ણપત્રની મુખ્ય અક્ષ એટલે એને તમે પત્રાક્ષ કહી શકો. તો જેના માટે આપણે પત્રાક્ષ શબ્દ વાપરીએ છીએ એ ખરેખર મધ્ય શિરાનું અસ્તિત્વ રજૂ કરે છે, એટલે કે પત્રાક્ષનું બીજું નામ મધ્ય શિરા છે. તો આપણને ખબર છે પર્ણપત્ર કિનારીએથી છેદિત થઈ અને છેદન છેક મધ્ય શિરા સુધી લંબાયેલું છે. એટલે જો પર્ણની કિનારીએથી છેદનની શરૂઆત થાય અને છેદન મધ્ય શિરા તરફ આગળ વધે તો સંયુક્ત પર્ણનો પ્રકાર કહી શકો પીછાકાર સંયુક્ત પર્ણ. તો પર્ણપત્રનો આખો આકાર પીછા જેવો દેખાય છે. બીજી અગત્યની વસ્તુ, પર્ણપત્રનું છેદન કિનારીએથી મધ્ય શિરા તરફ આગળ વધ્યું હોય, પર્ણપત્ર નાની નાની પર્ણિકામાં રૂપાંતરિત થઈ ગઈ હોય અને બધી પર્ણિકાઓ સીધી મધ્ય શિરા સાથે જ જોડાયેલી હોય, પત્રાક્ષ સાથે જ જોડાયેલી હોય. એટલે કે મધ્ય શિરાની બે પાર્શ્વ બાજુ પર્ણિકાઓ ગોઠવાયેલી હોય, પણ પર્ણિકાઓ સીધી મુખ્ય શિરા સાથે જ જોડાયેલી હોય મધ્ય શિરા સાથે. તો આખું પર્ણ ફક્ત એક જ પીછા જેવો આકાર ધરાવે છે. તો પ્રકાર થઈ ગયો એક પીછાકાર સંયુક્ત પર્ણ. બીજું, જો મધ્ય શિરા વચ્ચેની શિરા એટલે પત્રાક્ષ અથવા મધ્ય શિરા, એ મધ્ય શિરા પહેલાં શાખિત બને અને એ શાખા ઉપર જો પર્ણિકા ગોઠવાય, બીજા ક્રમની શાખા ઉપર પર્ણિકા ગોઠવાય તો પર્ણ પીછાકાર તો છે જ, પણ બે પીછા જેવો છે. આખા પર્ણનો આકાર પીછા જેવો છે અને એની અંદર પાછી નાની નાની પીછા જેવી રચના છે. તો પ્રકાર કહી શકો તમે દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ. બહુપીછાકાર સંયુક્ત પર્ણ મધ્ય અક્ષ અથવા પત્રાક્ષ પહેલાં શાખિત બને અને એ ભાગે પાછો શાખિત બને. તો પહેલા ક્રમની શાખા, બીજા ક્રમની શાખા અને ત્રીજા ક્રમની શાખા. એટલે કે જો પર્ણિકાઓ ત્રીજા ક્રમની શાખા કે આગળના કોઈ પણ ક્રમની શાખા, ચોથા કે પાંચમા ક્રમની શાખા, એની ઉપર પર્ણિકા ગોઠવાયેલું હોય તો એને કહી શકો બહુપીછાકાર સંયુક્ત પર્ણ. તો આખું પર્ણ એક પીછું છે, એનો ભાગ પાછું બીજું પીછું છે અને એનો ભાગ એટલે પાછું ત્રીજું પીછું છે. તો ઝાઝા પીછા જેવી રચના છે, એટલે કહી શકો બહુપીછાકાર સંયુક્ત પર્ણ. તો બધાની અંદર એક વસ્તુ કોમન છે, જે પર્ણિકાઓ છે, પર્ણિકાઓ એ મધ્ય શિરાની પાર્શ્વ બાજુ ગોઠવાયેલી છે, ડાબી અને જમણી બાજુ. એટલે બધાનો પ્રકાર પીછાકાર તો છે જ. તો હજી એક વખત પર્ણની કિનારીએથી એટલે કે પર્ણપત્રની કિનારીએથી શરૂ થયેલું છેદન જો મધ્ય શિરા તરફ આગળ વધતું હોય, મધ્ય શિરા તરફ, અને આખું પર્ણપત્ર નાની નાની પર્ણિકામાં વિભાજિત થઈ જાય અને પર્ણિકાઓ મધ્ય શિરાની બે પાર્શ્વ બાજુ ગોઠવાયેલું હોય તો પ્રકાર કહી શકો પક્ષવત અથવા કહી શકો પીછાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણની અંદર પેટા પ્રકાર 3 છે. જો બધી પર્ણિકાઓ સીધી મધ્ય અક્ષ ઉપર મધ્ય શિરાની સાથે જ જોડાયેલી હોય, એટલે પર્ણિકા જો સીધી મધ્ય શિરા સાથે જ જોડાયેલી હોય તો એક પીછાકાર. મધ્ય શિરા પહેલાં શાખિત બનતી હોય અને બીજા ક્રમની શાખા ઉપર પર્ણિકા ગોઠવાયેલી હોય તો દ્વિપીછાકાર. મધ્ય શિરા શાખિત બનતી હોય અને ત્રીજા ક્રમની કે આગળના કોઈ પણ ક્રમની શાખા ઉપર પર્ણિકા ગોઠવાયેલી હોય તો પ્રકાર થઈ ગયો તમારો બહુપીછાકાર સંયુક્ત પર્ણ. તો ટેક્સ્ટ બુક સિવાયનું થોડુંક આપણે વધારે ચલાવેલું છે, એની તમને થિયરીની PDF વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે, એટલે એમાંથી આગળનો પ્રશ્ન તમારે પ્રિપેર કરવાનો છે. તમારી ટેક્સ્ટ બુકમાં ફક્ત પીછાકાર સંયુક્ત પર્ણ જ આપેલો છે, એના 3 પ્રકારો તો એ આપેલા નથી. એવી જ રીતથી પંજાકાર સંયુક્ત પર્ણ આપેલું છે, પણ એના પેટા પ્રકાર 3 છે, એ તમને આપેલા નથી. તો બેના જે પેટા પ્રકારો છે 3 એની થિયરીની PDF એ તમને આપવામાં આવશે. તો પીછાકાર સંયુક્ત પર્ણની જેમ જ પંજાકાર સંયુક્ત પર્ણ પણ 3 પ્રકારના છે. તો આપણે એ જોઈએ. પર્ણદંડ
તો બધી પર્ણિકાઓ પર્ણદંડની ટોચ ઉપર ગોઠવાયેલ છે. પર્ણદંડ અહીંયા પર્ણિકાઓ મધ્ય શિરાની પાર્શ્વ બાજુ ગોઠવાયેલી છે, કારણ કે છેદન કિનારીએથી મધ્ય શિરા તરફ થયું. જો છેદન આપણે સમજ માટે પર્ણ બતાવીએ છીએ. પીછાકાર સંયુક્ત પર્ણની અંદર છેદન કિનારીએથી મધ્ય શિરા તરફ થાય છે, આડું છેદન થાય છે, તો પર્ણિકાઓ સીધી મધ્ય શિરા સાથે જોડાયેલી હોય. પંજાકાર સંયુક્ત પર્ણમાં છેદન પર્ણની ટોચ ઉપરથી થાય છે. તો પર્ણની ટોચ ઉપર જે છેદન પડ્યું એ છેદન પર્ણની ટોચથી છેક પર્ણદંડની ટોચ સુધી લંબાય છે. તો અહીંયા પર્ણના ઊભા ભાગ થાય છે. પર્ણિકાઓ તો બને છે, પણ પર્ણનું ઊભું છેદન થાય છે. એટલે જો કોઈ પર્ણમાં પર્ણની ટોચ ઉપરથી છેદન છેક પર્ણદંડની ટોચ સુધી લંબાતું હોય અને બધી પર્ણિકાઓ પર્ણદંડની ટોચ ઉપર જ ગોઠવાયેલી હોય, બધી પર્ણિકાઓ અહીંયા બે પર્ણિકા છે તો બે પર્ણિકાઓ એક સામાન્ય બિંદુ ઉપરથી ઉદ્ભવે છે. અહીંયા ચાર પર્ણિકાઓ છે તો પર્ણિકાઓ એક સામાન્ય બિંદુ, તો એ સામાન્ય બિંદુ એટલે પર્ણદંડની ટોચ. એટલે જો પર્ણિકાઓ પર્ણદંડની ટોચ ઉપર ગોઠવાયેલી હોય તો પર્ણનો પ્રકાર પંજા જેવો છે, તો કહી શકો પંજાકાર સંયુક્ત પર્ણ. પંજાકાર સંયુક્ત પર્ણમાં પણ પેટા પ્રકાર 3 છે. જો પર્ણદંડની ટોચ ઉપર બે પર્ણિકા ગોઠવાયેલી હોય તો કહી શકો દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. પર્ણદંડની ટોચ ઉપર આવી એક જ પર્ણિકા ગોઠવાયેલી હોય તો કહી શકો એકપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. અને જો પર્ણદંડની ટોચ ઉપર ગોઠવાયેલી પર્ણિકાની સંખ્યા 2 કરતાં વધારે હોય, 3 હોય, 4 હોય, 5 હોય, તો પ્રકાર કહી શકો બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. તો બેની અંદર પેટા પ્રકાર 3 છે. તો હજી એક વખત પીછાકાર અને પંજાકારનો મેઇન તફાવત, આમાં છેદન કિનારીએથી શરૂ થઈ અને મધ્ય શિરા તરફ આગળ વધે છે, તો પ્રકાર પીછાકાર છે. પર્ણની ટોચ ઉપરથી છેદન શરૂ થાય અને પર્ણદંડની ટોચ સુધી છેદન લંબાય અને પર્ણપત્રના ઊભા ભાગ થતા હોય, પર્ણિકાઓ છે ઊભા ભાગ પડવાથી બનતી હોય, તો પ્રકાર કહી શકો પંજાકાર સંયુક્ત પર્ણ. તો આવી રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ જાતિની વનસ્પતિમાં પર્ણના પ્રકાર જે અલગ અલગ છે. આ જ રીતથી આપણે બીજો એક પ્રશ્ન સમજવાનો છે, પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસ એટલે શું અને એના ખાસ કરીને પ્રકારો કેવા છે, તો એની આપણે થોડી ચર્ચા કરીએ. આકૃતિ ઉપરથી એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો બીજો પ્રશ્ન આપણો છે પર્ણ વિન્યાસ એટલે શું પહેલાં તો, અને પર્ણ વિન્યાસના પ્રકારો કેવા છે. તો પર્ણ વિન્યાસના મુખ્ય પ્રકાર 3 છે. પહેલો પ્રકાર છે એકાંતરિત. બીજો પ્રકાર છે સમ્મુખ. અને ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ. સમ્મુખની અંદર પેટા પ્રકાર 2 છે. કા પ્રકાર સમ્મુખ ચતુષ્ક હોય અને કા પ્રકાર સમ્મુખ આચ્છાદિત હોય. સમ્મુખ આચ્છાદી કહી શકો અથવા આચ્છાદિત કહી શકો. તો એ આકૃતિ ઉપરથી આપણે સમજવાનું છે. તો પહેલાં તો આપણને ખબર છે વિન્યાસ એટલે ગોઠવણી. તો કોની ગોઠવણી? તો પર્ણની ગોઠવણી. તો પર્ણનું ઉદ્ભવ સ્થાન આ પ્રકાંડનો ભાગ છે. તો અલગ અલગ જાતિની વનસ્પતિના પ્રકાંડ ઉપર પર્ણની જે ગોઠવણી છે એ અલગ અલગ પ્રકારની હોય છે. પર્ણ વિન્યાસ અલગ અલગ પ્રકારનો હોય છે. તો પ્રકાંડ અથવા એની શાખાઓ એની ઉપર પર્ણ કઈ રીતથી ગોઠવાયેલા છે એ ગોઠવણીના પ્રકારને પર્ણ વિન્યાસ કહે છે. તો ગોઠવણી અથવા વિન્યાસ જે 3 પ્રકારનો છે, એમાં પહેલો પ્રકાર છે એકાંતરિત. તો સૌથી પહેલાં તો પ્રકાંડ
પ્રકાંડમાં ગાંઠ ઉપરથી સર્જાતું અંગ જેને આપણે પર્ણ કહીએ છીએ, તો જે જગ્યાએ પર્ણ છે ત્યાં પ્રકાંડ ઉપર ગાંઠ હાજર છે. તો પર્ણવિન્યાસનો પ્રથમ પ્રકાર જે એકાંતરિત છે. તો બહુ સરળ પ્રકાર છે. જે જગ્યાએ પર્ણ છે ત્યાં બધે ગાંઠ છે. જો કોઈ પ્રકારની એક ગાંઠ ઉપરથી એક પર્ણ જ સર્જાતું હોય અને એ પર્ણની ગોઠવણી એકાંતરે ડાબી અને જમણી બાજુ થયેલી હોય. પ્રથમ ગાંઠ ઉપર પર્ણ ડાબી બાજુ હોય તો બીજી ગાંઠ ઉપર પર્ણ જમણી બાજુ હોય, ત્રીજી ઉપર પાછું ડાબી બાજુ હોય. તો પર્ણ એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સર્જાય અને એ પર્ણની ગોઠવણી એકાંતરે ડાબી અને જમણી બાજુ થયેલી હોય તો પ્રકાર કહી શકો એકાંતરિત. જાસૂદ વનસ્પતિની અંદર આ પ્રકારનો પર્ણ વિન્યાસ રાય વનસ્પતિની અંદર તમે જોઈ શકો. સૂર્યમુખીમાં પર્ણ વિન્યાસનો પ્રકાર જે એકાંતરિત છે. ત્યારબાદ બીજો પ્રકાર છે સમ્મુખ. તો એ આપણે આકૃતિ ઉપરથી સમજીએ. જો દરેક ગાંઠ ઉપરથી સામે સામે બે પર્ણ સર્જાતા હોય, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સર્જાતું હોય તો પ્રકાર એકાંતરિત. એક ગાંઠ ઉપરથી સર્જાતા પર્ણની સંખ્યા બે હોય તો પર્ણ સામે સામે ગોઠવાયેલા હોય તો પ્રકાર કહી શકો સમ્મુખ. તો દરેક ગાંઠ ઉપરથી સામે સામે બે પર્ણ સર્જાય છે તો એ પ્રકારને આપણે કહી શકીએ સમ્મુખ. પણ સમ્મુખની અંદર શક્યતા બે છે. પહેલાં તો સમ્મુખ એટલે દરેક ગાંઠ ઉપરથી સામે સામે બે પર્ણ સર્જાતા હોય તો પ્રકાર થઈ ગયો સમ્મુખ. સમ્મુખની અંદર પેટા પ્રકાર બે છે, ચતુષ્કે હોઈ શકે ને આચ્છાદિતે હોઈ શકે. તો અત્યારે આપણે જે પ્રકાર બતાવ્યો છે એ આચ્છાદિત છે. તો એમાં ક્રમિક બે ગાંઠ લેવાની. પહેલી ગાંઠ ઉપર જે બે પર્ણ છે એ ડાબી અને જમણી બાજુ, બીજી ગાંઠ ઉપર બે પર્ણ છે ડાબી અને જમણી બાજુ. તો પહેલી ગાંઠ ઉપરના જે બે પર્ણ છે એ પર્ણ ઉપરના બે પર્ણ આચ્છાદન બતાવે છે. આ ડાળીને પકડીને આપણે આમ નીચે લઈ જાય અને ઉપરથી ડાળીને જોતા હોય તો આપણને ઉપરના બે પર્ણ દેખાશે. આ બે પર્ણની નીચે બીજા બે પર્ણ છે, એની નીચે બીજા, એની નીચે બીજા. તો ક્રમિક બે ગાંઠ ઉપરના પર્ણ એકબીજાને ઢાંકતા હોય, એકબીજાને આચ્છાદિત કરતા હોય તો પ્રકાર કહી શકો સમ્મુખ આચ્છાદિત. સમ્મુખની અંદર જ પેટા પ્રકાર બીજો સમ્મુખ ચતુષ્કય હોઈ શકે. દાખલા તરીકે પ્રથમ ગાંઠ ઉપર જે બે પર્ણ છે એ ડાબી અને જમણી બાજુ ગોઠવાયેલા છે અને બીજા ક્રમની ગાંઠ ઉપર જે પર્ણ છે એ આગળ અને પાછળ ગોઠવાયેલા છે. ફરી પાછું ત્રીજી ગાંઠ ઉપર પર્ણ ડાબી અને જમણી બાજુ છે. તો એક ગાંઠ ઉપર પર્ણ ડાબી અને જમણી બાજુ હોય, બીજી ગાંઠ ઉપર પર્ણ, આ પ્રથમ ગાંઠ છે, બીજી ગાંઠ છે. પહેલી ગાંઠ ઉપર પર્ણ ડાબી અને જમણી બાજુ છે, બીજી ગાંઠ ઉપર પર્ણ આગળ અને પાછળ છે. તો આગળનું પર્ણ અત્યારે આપણે નીચે બતાવ્યું છે, ખરેખર આમ છે. પહેલી ગાંઠ ઉપર પર્ણ ડાબી અને જમણી બાજુ, બીજી ગાંઠ ઉપર પર્ણ એક આગળ છે અને પાછળ જે પર્ણ આમ છે એને ખેંચીને આપણે આમ બતાવ્યું છે. ત્રીજી ગાંઠ ઉપર ફરી પાછું પર્ણ ડાબી અને જમણી બાજુ, ચોથી ઉપર ફરી પાછું પર્ણ એક આગળ છે ને એક પાછળ છે. તો ક્રમિક બે ગાંઠ ઉપરના પર્ણ એકબીજાને આચ્છાદિત ન કરતા હોય પણ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલા હોય. બીજી ગાંઠ ઉપરનું પર્ણ આ રીતથી છે અને પહેલી ગાંઠ ઉપરનું પર્ણ આમ છે
તો બે પર્ણ વચ્ચે કાટખૂણો બને છે. તો ક્રમિક બે ગાંઠ ઉપરના પર્ણ સામે સામે હોય, એટલે કે સમ્મુખ તો હોય જ, પણ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલા હોય, એકબીજાને ઢાંકતા ન હોય, એકબીજાને આવરિત ન કરતા હોય, તો પ્રકાર સમ્મુખ તો છે જ, પણ સમ્મુખની અંદર પ્રકાર તમારે સમ્મુખ ચતુષ્ક છે. કાટખૂણે ગોઠવાયેલા હોય તો ચતુષ્ક, એકબીજાને આચ્છાદિત કરતા હોય તો સમ્મુખ આચ્છાદિત. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર પર્ણવિન્યાસનો, જે ભ્રમિરૂપ છે, તો એ આપણે થોડું સમજવાનું છે. આના ઉદાહરણો તમારે ખાસ યાદ રાખવાના છે. સમ્મુખ આચ્છાદિતની અંદર જામફળ વનસ્પતિ છે, મધુમાલતી વનસ્પતિ છે, તો એ વનસ્પતિની અંદર સમ્મુખ આચ્છાદિત પ્રકાર છે. આકડો વનસ્પતિ છે, તો એની અંદર સમ્મુખ ચતુષ્ક પ્રકાર છે. જે તમને ટેક્સ્ટ બુકની અંદર આવું અલગ અલગ આપેલ નથી, પણ એ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ. પ્રકાંડ ઉપર ગાંઠનો ભાગ, દરેક ગાંઠ ઉપર એક જ પર્ણ હોય તો પ્રકાર એકાંતરિત છે. દરેક ગાંઠ ઉપર સામે સામે બે પર્ણ હોય તો પ્રકાર સમ્મુખ છે. અને જો દરેક ગાંઠ ઉપર સર્જાતા પર્ણની સંખ્યા બે કરતાં વધારે હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 7 હોય, તો બધાય પર્ણ ભેગા મળી અને ગાંઠની ફરતી બાજુ આખું પર્ણનું આમ ચક્ર બનાવે છે, તો ભ્રમિ એટલે ચક્ર, તો પ્રકાર કહી શકો ભ્રમિરૂપ. તો આકૃતિ ઉપરથી આપણે થોડું સમજીએ. તો દરેક ગાંઠ ઉપર ફરતી બાજુ ઘણા બધા પર્ણ આમ જોડાયેલા હોય અને બધાય પર્ણ ભેગા મળી અને ગાંઠમાં ફરતી બાજુ આખું ચક્ર બનાવતા હોય તો કહી શકો ભ્રમિરૂપ. તો સપ્તપર્ણી છે, લાલ કરેણ છે, તો એવી વનસ્પતિની અંદર પર્ણવિન્યાસનો પ્રકાર જે ભ્રમિરૂપ છે. તો આજના પીરિયડમાં આપણે બે અગત્યના પ્રશ્નો, પર્ણના પ્રકારો અને પર્ણવિન્યાસના પ્રકારો, એની આપણે ચર્ચા કરી. તો આવતા પીરિયડમાં હવે આપણે પર્ણના વિશિષ્ટ કાર્ય અને સામાન્ય કાર્ય ભેગા આપણે સમજવાના છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.